ગોંડલમાં અમિત કુથટિયા કેસમાં જામીન પર છૂટેલા એડવોકેટ સંજય પંડિતે નિવેદન આપ્યું। જામીન ઉપર છૂટેલા એડવોકેટ સંજય પંડિતે અને તેના દિનેશ પાતરનું ગોંડલ સબ જેલ બહાર હારતોરા સાથે સ્વાગત કરવામાં આવ્યું અને જેલ બહાર આવતા સંજય પંડિતે મીડિયા સમક્ષ પણ ખુલાસો કર્યો હતો। ગોંડલ અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં જામીન ઉપર છૂટેલા એડવોકેટ સંજય પંડિતે આપ્યું નિવેદન। જામીન ઉપર છૂટેલા એડવોકેટ સંજય પંડિત અને દિનેશ પાત્રાનું ગોંડલ સબ જેલ બહાર હારતોર સાથે સ્વાગત કરાયું। જેલ બહાર આવતા સંજય પંડિતે મીડિયા સમક્ષ કર્યો ખુલાસો। અમિત ખૂંટ આપઘાત કેસમાં બંને વકીલોની ધરપકડમાં પોલીસે કાચું કાપ્યું હોવાના પંડિતના આક્ષેપો। પોલીસે અમોને સાક્ષી બનાવવાને બદલે આરોપી બનાવ્યા હોવાના પણ આક્ષેપો નાખ્યા છે। પોલીસે મહિલા આરોપીની અટકમાં પણ ગેરકાયદેસર તાદરી હોવાના પણ તેઓએ આક્ષેપો નાખ્યા છે। કેસમાં પોલીસ તપાસમાં સહકાર આપવાની સાથે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સામે પણ કર્યા વકીલ પંડિતે આક્ષેપો। જેલ બહાર આવેલા એડવોકેટ પંડિતે આગામી દિવસોમાં નામદાર કોર્ટના દ્વારા ખખડાવવાની ઉચ્ચારી ચીમકી। રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તારીખ 3/5/2025 રોજ એક સગીરાએ દુષ્કર્મ અને પોસ્કો એક્ટ હેઠળની એક ફરિયાદ નોંધાવી હતી અમિત દામજીભાઈ ખૂંટ વિરુદ્ધ। આ ફરિયાદના કારણે 2 દિવસ બાદ આ અમિત દામજીભાઈ ખૂંટ છે એમણે આપઘાત કરેલ। જે આપઘાત પ્રકરણમાં પોલીસે કોઈપણ જાતની તપાસ કર્યા વગર, કોઈપણ જાતના પુરાવા વગર અમે અમારા બંને એડવોકેટોની ધરપકડ કરવામાં આવી, જેમાં પોલીસે કાચું કાપ્યું એવું મારું માનવું છે। ખરેખર આ કિસ્સામાં અમે એક વકીલ તરીકેની ફરજ બજાવેલી, એના સિવાયની કોઈ કાર્યવાહી અમે કરેલી નથી કે અમારો કોઈ રોલ નથી। અને જે વખતે સગીરાએ પોતાની ફરિયાદ આપવા પોલીસ સ્ટેશન આવી હતી ત્યારે માત્ર વકીલ તરીકેની અમારી જે ફરજ હોય કે જે ફરજ અદા કરવાની જે કાયદાકીય અમારો અધિકાર છે અને રાઇટ ટુ પ્રેક્ટિસ જે અમારો ફંડામેન્ટલ રાઇટ છે, એના સિવાય અમે કાનૂની માર્ગદર્શન આપવા સિવાય અથવા તો જે કહેવાય કે કાનૂની ફરજ નિભાવવા સિવાય કોઈ પણ કાર્યવાહી આમાં કરેલી નથી। બીજું કે પીડિતાઓને અમે અગાઉથી જાણતા પણ નહોતા અને પોલીસે હાલ જે એના ઇન્વેસ્ટિગેશનમાં એક નામ ખોલ્યું છે જૂનાગઢના રહીમ મકરાણીનું, એ વ્યક્તિ સાથે પણ અમારે કોઈ સંપર્ક નથી, અમે કોઈ દિવસ એને મળ્યા નથી, એને એ વ્યક્તિ સાથે કંઈ વાતચીતનો રૂબરૂ મળવાનો કોઈ દી પ્રસંગ નથી બન્યો અને પોલીસે અમને ક્યાંક ને ક્યાંક રાજકીય ઇશારે આમાં ખોટી રીતે ફસાવ્યા હોય એવું અમારું માનવું છે। અને ઇન્વેસ્ટિગેશનમાં પણ પોલીસે ઘણી બધી ગેરકાયદેસરતા આચરી છે, જે અંગે નામદાર કોર્ટમાં અમે આવનારા ભવિષ્યમાં પણ જે કંઈ પણ અરજ અહેવાલો કરવાના છે અમે કરશું। બ્યુરો રિપોર્ટ જનાદેશનું, રાજકોટ।